નવા ફોજદારી કાયદામાં હિટ એન્ડ રનના ગુના બદલ 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે દેશભરના ટ્રક ચાલકો આ જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે, જેની સીધી અસર માલ પરિવહન પર પડી રહી છે। આંતરરાજ્ય પરિવહનની અગવડતાઓને ધ્યાનમાં રાખીને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્ય જણસ જેવી કે મગફળી, કપાસ તેમજ સૂકા મરચા સહિતની જણસની આવક પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવાયો છે। નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો જ્યારે હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે એની માઠી અસરો પૈકીની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી અસર જે માર્કેટિંગ યાર્ડો છે, જે કૃષિ ઉપજ નું જે પરિવહન છે તેને થઈ છે। હાલ આ દ્રશ્યો હું આપને રાજકોટ માર્કેટિંગ યાર્ડને બતાવી રહ્યો છું કે જે 24 કલાક ધમધમતું માર્કેટિંગ યાર્ડ છે, સૌરાષ્ટ્રનું કહી શકાય કે બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે। પરંતુ જે રીતે ટ્રક ચાલકોની હડતાલ છે તેના લીધે હાલ માર્કેટિંગ યાર્ડ ક્યાંક ને ક્યાંક ખાલીખમ અવસ્થામાં જોવા મળી રહ્યું છે। સતત અહીં હરાજીના બોલ સંભળાતા હોય છે। એ માર્કેટિંગ યાર્ડમાં હાલ આ જે સ્ટેડ છે એ બધા ખાલી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ખાસ માર્કેટિંગ યાર્ડે આ સંદર્ભે એક નિર્ણય પણ લીધો છે। મગફળી, કપાસ, સૂકા મરચા સહિતના જે જણસ છે એની આવક હાલ સદંતર બંધ કરવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ કમણી આપણી સાથે છે। અતુલભાઈ, શું કહેશો જે રીતે ટ્રક ચાલકોની હડતાલ છે, કેવી અસરનો સામનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે? રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં જે ખેડૂતો પોતાનો માલ વેચતા હોય, વેચાઈ પણ જતો હોય, પણ જે વેપારીઓ ખરીદી કરે છે એ ખરીદી કર્યા બાદ જેને બીજા રાજ્યમાં અથવા તો બીજા શહેરોમાં મોકલવાનો હોય, પરિવહનમાં તકલીફ થાય છે। ટ્રક ચાલકોની અચાનક હડતાલના કારણે લગભગ માર્કેટિંગ યાર્ડોમાં આની અસર જોવા મળી છે। ખેડૂતોને અત્યારે પોતાનો માલ વેચવો છે અને અમારે આવક બંધ કરવી પડે, અમારા માટે પણ એક દુઃખની વાત છે। પણ હવે આ નિર્ણય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં જે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં જે માલની આવક છે એ માલ પરિવહન ન થાય ત્યાં સુધી 100% બંધ જ રાખવો પડશે। કારણ કે અત્યારે વેપારીઓ લઈ અને પોતાનો માલ ઝાઝો સાચવી શકતા નથી, પોતાને મોકલવો પડે છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તો જો માલ ભરાય નહીં તો એને થપ્પા લાગવા માંડે છે। એટલે ન છૂટકે અમારે આવક બંધ કરવી પડે છે। અમારે સરકારને એક જ અનુરોધ છે કે કોઈ પણ જે પણ નિર્ણય લેવાનો હોય તાત્કાલિક અને સમય વીતે એની પહેલાં લઈ લેવો જોઈએ। જ્યારે આ નિર્ણય આવ્યો છે એમાં ખેડૂતોને અત્યારે માઠી અસર એ જોવા મળી છે કે પોતાનો માલ તૈયાર થઈ ગયો છે। અમુક વસ્તુ એવી છે જે ડુંગળી છે એને સાચવી શકાતી નથી, એને 2-3 દિવસમાં નિકાલ કરવો પડે અને આંતરરાજ્ય જે વેપાર હોય તો ડુંગળી બગડવા પણ લાગે છે, ઉગવા પણ લાગે છે। એટલે નુકસાનીનો સામનો ડુંગળીમાં વધારે ખેડૂતોને કરવો પડે છે। જ્યારે બીજી જે જણસી છે, જે કપાસ, મગફળી, સૂકા મરચા છે, એમાં એટલી બધી નુકસાનીનો સામનો ન કરવો પડે, કારણ કે 2-5 દિવસમાં નિર્ણય આવી જાય તો ખેડૂતો પોતાનો માલ 5 દિવસ પછી પણ માર્કેટિંગ યાર્ડમાં લાવતા હોય છે। પણ અત્યારે જેને પૈસાની જરૂરિયાત હોય એ ખેડૂતોને પોતાનો માલ ન વેચી શકે અને પૈસાની જરૂરિયાત હોય તો એને કાંઈક બીજું પણ ગોઠવણ કરવી પડે, એ અમારા માટે એક દુઃખની વાત છે। અતુલભાઈ, ખાસ આપને પૂછવા માંગીશ, આ સિઝનમાં કેટલી જણસો નીકળતી હોય છે, એની લાઈફ કેટલી હોય છે, કેટલા દિવસ સુધી ખેતરમાંથી કાઢ્યા બાદ એ વસ્તુ જીવંત રહી શકે છે? આમ જોઈએ તો જે કૃષિ ઉત્પાદનમાં અમુક વસ્તુ એવી હોય છે એ શોર્ટ ટાઈમ માટેની હોય છે, જેમ શાકભાજી અને ડુંગળી, બટાટા, આ બધી શોર્ટ ટાઈમ માટેની હોય છે। પણ જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે દાણાપીઠમાં જે માલ આવે છે એને 6 મહિના, 8 મહિના, 12 મહિના સુધી વસ્તુનું કાંઈ થતું ન હોય, એ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી। પણ જે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય, સામે લગ્નગાળાની પણ સિઝન આવે છે અને ખરીદી પણ કરવાની હોય, તો પૈસાની જરૂરિયાત હોય એવા ખેડૂતોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલે જ અમે સરકારને કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે એનો નિર્ણય આવે અને જો બની શકે તો નિર્ણય લઈ અને જે ખેડૂતોને જે માર્કેટિંગ યાર્ડો અત્યારે બંધ હાલતમાં જોવા મળે છે એ વહેલી તકે ધમધમે એવી અમે આશા સેવી રહ્યા છીએ। અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે। અહીં મગફળી અને કપાસની ધમધોકાર આવક આવતી હોય છે। સરેરાશ આંકડાની વાત કરવામાં તો કેટલો આંકડો હોય છે દરરોજની આવકનો, અને જ્યારે આવક બંધ કરવામાં આવે છે ત્યારે કેટલી નુકસાની યાર્ડને સહન કરવી? આમ જોઈએ તો કમોસમી વરસાદના હિસાબે ખેડૂતો ઘણા હેરાન થયા હતા। દિવાળી ઉપરથી અત્યાર સુધીમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। પણ ઉત્પાદનની અને આંકડાની આપણે આવકની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની આવક 20 થી 25 હજાર ગુણીની પર ડેની આવક થાય છે। જ્યારે કપાસની વાત કરીએ તો 30 થી 35 હજાર મણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ આવે છે અને દરરોજ નિકાલ થાય છે। એટલે પૈસામાં પણ અમે ખેડૂતોને તાત્કાલિક જે જરૂરિયાત હોય તેને સંતોષી છે। અત્યારે આ વર્ષે પહેલા વર્ષે જ એવું બન્યું છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો બધાય કરતાં સૌરાષ્ટ્રમાં વધારે નિકાલ જોવા મળ્યો છે અને કપાસનો પણ વધારે નિકાલ થાય છે। તો આ સમયમાં સિઝનમાં ઊભું રહેવું પડે
એ અમારા માટે પણ નુકસાનીની વાત છે અને ખેડૂતો માટે પણ નુકસાનીની વાત છે. બિલકુલ આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કે જેમણે કહ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ આશરે 20 થી 25,000 ગુણી મગફળીની આવક થતી હોય છે. સામે કપાસની આવક આશરે 30 થી 35,000 મણની આવક રહેતી હોય છે. જ્યારે ટ્રક ચાલકોની હડતાલ છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડને આ જે જણસ છે તેની જ્યારે આવક બંધ કરવાની ફરજ પડી છે ત્યારે ભારે નુકસાનીનો સામનો ચોક્કસ કરવો પડી રહ્યો છે. આ નુકસાની ચોક્કસ કહી શકાય કે ખેડૂતો અને વેપારીઓને પણ સીધી અસર કરનારી છે. ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે નવા કાયદા હેઠળ હિટ એન્ડ રનની ઘટનામાં 10 વર્ષ સુધીની કેદ અને ₹7 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે તેનો વિરોધ ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યો છે, જેની અસર હાલ રાજકોટ સહિતના તમામ જે માર્કેટિંગ યાર્ડો છે તેને પહોંચી રહી છે. સમગ્ર મામલામાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ જણાવ્યું હતું કે હાલ જે જણસની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે તમામ જણસનું આયુષ્ય લાંબુ હોવાથી તેને કોઈ નકારાત્મક અસર ખેડૂતોને પડશે નહીં. જયેશ બોગરા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન. છેલ્લા 2 દિવસથી નવા ફોજદારી કાયદા કેન્દ્ર સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવ્યા છે એના અનુસંધાને ટ્રક ચાલકોએ એમની જવાબદારી ફિક્સ થતી હોય અને જે ટ્રકની હડતાલો કરેલ છે એ અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગુજરાતના જુદા જુદા યાર્ડોએ 2 દિવસ થયા જણસી, અમુક જે જણસી હોય દૂર સુધી લઈ જવા માટે એના વાહન ન મળતા હોય એટલે અમુક જણસીની આવક બંધ કરેલ છે. કપાસ, મગફળી, મરચા અમે ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરેલ છે કે ભાઈ જે આ ખેડૂતોનો માલનું હરાજી થાય અને વેપારીઓ દ્વારા બીજા રાજ્યોમાં એવી વાહનમાં જે લઈ જવામાં આવતો હોય એમના વાહનની અછત હોય ટ્રક ચાલકોની હડતાલને કારણે, જેથી માલ પરિવહન ન થઈ શકે એટલે ટાઈમે ઉપડે નહીં એટલે ખેડૂતોનો માલ અહીં બગડે નહીં એટલા માટેથી યાર્ડે એક વ્યવસ્થા કરી છે કે ભાઈ જ્યાં સુધી મેસેજ ન આપે ત્યાં સુધી માલિક ખેડૂતોએ માલ લઈને આવવો નહીં અને જ્યારે પણ ટ્રક ચાલકોની હડતાલ ખતમ થાય ત્યાર પછી અમે ખેડૂતોનો માલ મંગાવશું અને એક વ્યવસ્થા કરી દેશું જેથી કરીને ખેડૂતોને માલ બગડે નહીં. જે શાકભાજી છે, ડુંગળી છે, એવી અમુક જે ખેત પેદાશો છે એમને રોજે રોજ પહોંચાડવી પડે. એમના માટે તો લોકલ ગુજરાત રાજ્યમાંથી જ અમુક જિલ્લામાંથી જે શાકભાજી આવતી હોય એમના માટે તો ટાટા વાહન છે, DCM છે, યુટિલિટી છે, એ બધા વાહન તો ઉપલબ્ધ છે. એમની કોઈ હડતાલ નથી એટલે એ માલ તો રાજકોટ અને ગુજરાત બધા યાર્ડમાં ટાઈમે પરિવહન થઈ શકે છે એટલે એ કોઈ પ્રશ્ન નથી. અને વાત રહી કપાસ, મગફળી જે કોઈ ટૂંકા ટાઈમમાં બગડતા નથી અને આંતરરાજ્ય બીજા રાજ્યમાં મગફળી હોય તો આંધ્ર જાતી હોય, તામિલનાડુ જાતી તો એ પહોંચાડવામાં આવા ટ્રકની જરૂરિયાત હોતી હોય પણ એ ટ્રક ન મળતા હોય એટલા માટે એમની આવક આપણે બંધ કરેલી. ખેડૂતો માટેનું આ યાર્ડ છે, આ કોઈ નફો નુકસાન માટેનું યાર્ડ નથી એટલે અમને માર્કેટ ફી અત્યારે વેપાર નહીં થાય તો માર્કેટ ફીની આવક ના થાય પણ ખેડૂતોનું હિત જળવાય. અમે કોઈ નફો નુકસાન કરવા માટે કોઈ આ સંસ્થા ચલાવતા ન હોય, ખેડૂતોના, વેપારીઓ, મજૂરોના હિત માટેની અહીં વ્યવસ્થા થતી હોય એટલે નુકસાન નથી. પણ ખેડૂતો અમે એમને મેસેજ કરી કે ભાઈ માલ તો ખેડૂતો 8 દિવસ વેઇટિંગ કરે અને જ્યારે ચાલુ થાય ત્યારે માલ લઈને આવશે એટલે એકંદરે ખેડૂતોને કાંઈ યાર્ડને કે ખેડૂતોને કોઈ નુકસાન નહીં જાય.